તો હેલો ફેમિલી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં હશો? હું પણ મજામાં છું. આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તમને બધાને ખબર હશે કે અન્નપૂર્ણાદાના વ્રત ચાલી રહ્યા છે, એટલે મારે પણ અન્નપૂર્ણાદાનું વ્રત ચાલુ છે. એટલે પહેલાં કરી લઈએ પૂજા અને પછી આપણા વ્લોગમાં આગળ વધીએ. સો હેલો મિત્રો, આપણે જઈએ છીએ હવે કોલેજ. અમ્મી જેમ બે તો આપણે હવે પહોંચી ગયા છે મારા આરાધ્ય એવા શિવશક્તિ દાદાના ધામમાં. કારણ કે પહેલો બ્લોગ છે તો પછી આશીર્વાદ તો બને જ છે એમના, અને એમ બી રોજ આવવાનું થાય જ છે. તો ચાલો આપણે દર્શન કરી લઈએ દાદાના. સમગ્રમાં શિવત્વ અને શુભત્વ હોય એને દેવાધિદેવ કહેવાય, એને મહાદેવ કહેવાય. તો હેલો મિત્રો, આજે અમે જઈ રહ્યા છે કોલેજ, અને આ ભાઈ આજે અમને લેવા આવ્યા છે. શું નામ આપનું? હા ભાઈ, ધ્રુવિલ. અરે ભૂલી ગયા, સોરી. જીગર જાન ભાઈ છે આપણું, પણ હવે ચાલ્યા કરે. તો અમે જઈ રહ્યા છીએ કોલેજ, અને અમારી નાની અમથી એવી આયા પૂછા છે, પણ હવે ચાલ્યા કરે આપણું. આજે જોઈ લો ને, હરિયા બનવાનો પડશે. અમે જઈ રહ્યા છે કોલેજ. હવે કોલેજ જઈને શું કરશું એ ખબર નહીં, પણ અમે જઈ રહ્યા છે તો ખરી. હવે કોલેજ જઈને ખબર પડે. તો હાલો મળીએ કોલેજમાં. હવે અમે કોલેજ પહોંચી ગયા છે. જો આ એક મિત્રને ફોન લગાવ્યો છે. હવે આ મિત્રને જ બકરો બનાવવાનો છે. હવે જોઈએ. ધ્રુવેલ, શું કેવું તારું? જોઈએ હવે શું થાય છે આગળ કોલેજમાં. જો આપણો બકરો આવી રહ્યો છે. હવે થોડી મસ્તી આની જોડે પણ કરી લઈએ. અરે આવ ચિરાગ, કેવું મજામાં? ચાલો જવું છે હવે. ચાલો. ચિરાગ, આપણું પણ સપનું છે યાર કે આમાં બેસવાનું યાર. હા, શું કરીએ હવે? બેહીને ઉડાવીએ કે શું? ઉડી જાય કાયદેસર, પણ આગળ યાર બુક બધી પડી છે તો શું કેવું તારું? હે, આ બુક પડી છે તો બે યાર વિમાનમાં બેહીને. હા તો જોઈએ હવે. આજ બપોરે છૂટીને ઉડાવીએ, શું કેવું? આપણા લેક્ચરની શરૂઆત થઈ ગઈ છે, સેશનની શરૂઆત થઈ ગઈ છે, પણ હવે મેમ તો 10 મિનિટથી સેટ જ કરે છે પ્રોજેક્ટર સેટ કરી લે એટલે આપણે ભણીએ હવે, બીજું શું. જોઈ લો મિત્રો, આ અમારું ઇન્ટર્નશીપનું સેશન. અમને આપ્યું HTML પ્રોગ્રામિંગ, અને મેમ કરે છે એમનું કામ. વાહ રે ઇન્ટર્નશીપ, વાહ. આપણી આ ચા છે, અને આ લોકો જો, આ બે જણ જો, આવા લોકો જેવું તો કોઈ માણસ નહીં. જો આજો શું ખાય છે, ચટાકા બટાકા જોડે સોસ. વાહ. કેવું લાગી રહ્યું છે બટાકા? અમે એવું ખાતા નહીં, સમાજ અમે ના ખાઈએ ને સાહેબ. તો ચા તો પીવાની વસ્તુ છે, ખાવાની વસ્તુ નહીં. હે, અમારે તો અપ્પાસ છે. હવે અપાસ ચિરાગ, તારે શું કેવું છે આના વિશે? કઈ નહીં, મસ્ત લાગે. મસ્ત લાગે ને? લગાડી ખાને આદુ હવા ના મજા આવી. ના, હવા ના મજા આવી. કેમ કે જવા દો, ખાવા દો બિચારા. ચા પી લેજો. આ લોકોને સેજ બી શરમ નથી. જો સેજ બી શરમ નથી. જો મને ઉપવાસ છે છતાં આ લોકો વડાપાવ ખાય છે. અડધો ખાઈ ગયો, અડધો બાકી છે. બરાબર ધ્રુવિલ, શરમ આવી જોઈએ તને, શરમ. તારા ભાઈબંધને મૂકીને તું ખાય છે. જો ચિરાગ, તને બી કહું છું, આ રીતે ના ખાવું જોઈએ તમારે. ના, પણ કાલે નહીં ખાવાનું મારે. શું કરવું હવે તમારે? બરાબર. આ વિડીયોમાં બોલ્યા બાદ બોલ્યા. હા ભાઈ, ફરી ના જતો. પ્રૂફ છે આ. જાઓ ને ધ્રુવેલ, આપણે નહીં ભરો એક લેક્ચર. અમે કંટાળો જ આવે. ઇન્ટર્નશીપના નામે શું કરાવે શી ખબર યાર આપણે. અમને તો ગેમ રમાડી. જવા દો જઈએ. ચલો હવે અમે નીકળી ગયા છે ઘરે જવા, પણ નહીં જવું ઘરે યાર, રાયપુર થઈને જઈએ. શું કેવું? તારે કઈ કામ છે ખરી રાયપુર? ધ્રુવેલ શું કર્યું તે?
હા બસ આવતો રહે પાર્ટી તું બી હોવે તારે કંઈ કામ છે લે હાલ રાયપુરમાં હા પપ્પાની ઓફિસે જવાનું હા તો હેડ મારે અન્નપૂર્ણા માતાના દર્શન તો થઈ જશે ચાલો જઈએ રાયપુર હવે અમે નીકળી ગયા છે કોલેજથી હવે જઈએ છે ઘર માટે નીકળ્યા પણ જઈએ છે રાયપુર ધ્રુવિલ કહે છે કે મારે પપ્પાની ઓફિસમાં કામ છે તો ધ્રુવિલનું કામ પતાવી દઈએ પછી અન્નપૂર્ણા માતાનું વ્રત ચાલે છે તો માતાજીના મંદિરે દર્શન કરી લઈએ પછી જોઈએ છે ક્યાં જવું છે બાકી નીકળ્યા છે તો વહેલા જ કોલેજથી તો પછી જોઈએ ક્યાં જવું છે પણ પહેલાં તો રાયપુર જઈએ ચાલો તો મળીએ રાયપુરમાં ત્યાં સુધી અલ્યા ધ્રુવેલા છોકરો મારો હારો ક્યારનો પતંગમાં છૂટ આપે છે આની પતંગ કેમ ચકતી નહીં લ્યા ફર્સ્ટ સેમમાં આવ્યા ને ત્યારના પતંગને છૂટ આપે છે મારા હારો આપણું તો ચોથું સેમ આવી ગયું તો આને તો પતંગને છૂટ જ નહીં મતલબ પતંગ ચકતી જ નહીં લે આનો કોઈ રાજ ખરો દોરી નહીં ને હા નહીં આમાં જો દોરી નહીં એ વસ્તુ બરાબર તારીઓ તો જગ મરાવા ઊભો છે આ પતંગ લઈને પૂછવું પડે એને પૂછવું પડે આપણે પૂછવા જઈએ હેડો બૂમ પાડજો તારા ભાઈ બંધ ને બોલતી તો અરે ના 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 રવા દો ભાઈલું ચકાય પતંગ હો વાંધો નહીં ચકાય તો હવે અમે પહોંચી ગયા હતા જમાલપુર ફૂલ બજારમાં ફૂલ લેવા માટે આવો મળીએ અમે લઈ લીધો છે ગજરો એટલે કોઈ જીએફ માટે નહીં માતાજી માટે હવે અમે જઈએ છીએ માતાજીના મંદિરે અન્નપૂર્ણા માતાના મંદિરે ચાલો મળીએ ધ્રુવિલ તો આપણને મૂકીને જતો રહ્યો અને પપ્પાની ઓફિસે ચાલો હવે પગપાળા સંઘ ચાલુ છે આપણો અન્નપૂર્ણા માતાના મંદિર જવા માટે બસ ઓલમોસ્ટ આપણે પહોંચી જ ગયા છે અન્નપૂર્ણા માતાના દર્શન કરી અને પછી જાશું હવે ઘરે ધ્રુવિલ તો ચાલ્યો ગયો ચાલો તો કરીએ આપણે અન્નપૂર્ણા માતાના દર્શન योगानंद करी रिपुक्षय करी धर्मार्थ निष्ठा करी चंद्रार्कानल भासमान लहरी त्रैलोक्य रक्षा करी सर्वेश्वर्य समस्त वांछित करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता જય માં તમે પણ બધાએ અન્નપૂર્ણા માતાના દર્શન કર્યા માતાજીના દર્શન એકદમ અલૌકિક દર્શન હતા આજે કે માતાજીએ પુષ્ટિ માર્ગીનું સ્વરૂપ ધારણ કર્યું હતું યમુનાજી બન્યા હતા માતાજી તો જોરદાર દર્શન થયા હવે રાયપુરથી નીકળીને આપણે હવે જઈશું ઘરે હવે તો ઘરે જ જવું પડશે કારણ કે ક્યારના નીકળ્યા છે હવે તો એટલે હવે ઘરે જઈશું કોલેજથી માતાજીના દર્શન કરવા આવ્યા હતા બસ હવે ઘરે જઈએ